ભારત પાકિસ્તાન વચ્ચે અત્યારની જે પરિસ્થિતિ છે તેને લઈને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે બ્લડ કેમ્પ થઈ રહ્યા છે। દેશની રક્ષા કરતા સૈનિકો માટે રક્તદાન કેમ્પ થકી બ્લડ એકઠું કરાવી રહ્યું છે। ત્યારે ડીસા તાલુકાના કલ્યાણપુરા ગામે રક્તદાન કેમ્પમાં 1100 બોટલ રક્ત એકત્ર કરાયું હતું। ભારત અને પાકિસ્તાન વચ્ચેની અત્યારની પરિસ્થિતિ લઈને સરહદ પર લડતા સૈનિકો માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન પ્રમાણે બ્લડ કેમ્પો થઈ રહ્યા છે। ત્યારે આ રક્તદાન કેમ્પ થકી લોકો સ્વેચ્છાએ પોતાના રક્તનું દાન કરી રહ્યા છે અને આ રક્ત સૈનિકોને કામે લાગે તેના માટે જુસ્સો છે। ત્યારે ડીસા તાલુકાના કલ્યાણપુરા ગામે પીએન માળીએ એક મેગા બ્લડ કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ સહિત અનેક આગેવાનોએ પોતાના રક્તદાન કર્યું હતું અને આ રક્ત સૈનિકોના કામ લાગે તેવી આ રક્તદાન કેમ્પનો આશય હતો। ત્યારે હજુ પણ આવા રક્તદાન કેમ્પ થકી દેશના સૈનિકો માટે રક્ત એકત્ર કરી અને આ સૈનિકોને કામ લાગે તેવા બનાસકાંઠા જિલ્લા રક્તદાન કેમ્પ યોજાઈ રહ્યા છે। અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। દેશની સાંપ્રત પરિસ્થિતિ અને માં ભૂમની જ્યારે આકલ પડી હોય ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં ભારત આજે પાકિસ્તાન સામે આપણે બધા જાણીએ છીએ પ્રમાણે યુદ્ધની પરિસ્થિતિ સામે લડી રહ્યું, ત્યારે દેશના એક નાગરિક તરીકે, ભારતીય જનતા પાર્ટીના એક સૈનિક તરીકે આજે ડીસા મુકામે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું। જિલ્લાના અધ્યક્ષ માન્ય કીર્તિસિંહજી વાઘેલા, માન્ય દિનેશભાઈ અનાવાડિયાજી, માન્ય ગોવાભાઈ, અમારા પ્રદેશ બક્ષીબેન મોરચાની ટીમ, સૌ રક્તદાતાઓની ઉપસ્થિતિમાં આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। દેશના જવાનો માટે રૂબરૂ સેવા તો ન કરી શકાય, પરંતુ જ્યારે એમને જરૂર પડે ત્યારે દેશના જવાનો, દેશના નાગરિકો, એમના માટે રક્તની જરૂરિયાત પડે એ માટે આ સરહદી વિસ્તારના જિલ્લામાં આ પ્રકારનું આયોજન કરવા માટે હું પીએન માળી ફાઉન્ડેશનના અધ્યક્ષ પીએન માળીને અને ડીસાના સૌ રક્તદાતાઓને આપના માધ્યમથી અભિનંદન પાઠવું છું અને આપે મા ભૂમ માટે, મા ભારત માટે જે કામ કર્યું છે એ આવનારા દિવસોમાં આપણી જે વિજય પતાકાઓ છે એ લહેરાઈ છે એમાં આપ સહયોગી થઈ રહ્યા છો, એ માટે આપણે પુનઃ અભિનંદન પાઠવું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। પીએન માળી ફાઉન્ડેશન દ્વારા આજે મેગા બ્લડ કેમ્પ રાખવામાં આવ્યો છે। આ કેમ્પની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ બક્ષી મોરચાના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક, પૂર્વ સાંસદ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના બક્ષી મોરચાના અધ્યક્ષ શ્રી દિનેશભાઈ પ્રજાપતિ, અમારા વિસ્તારના આગેવાન શ્રી ગોવાભાઈ રબારી, આ વિસ્તારના સૌ સન્માન્ય આગેવાનશ્રીઓ, કાર્યકર્તા મિત્રોની વિશેષ ઉપસ્થિતિમાં આ વિસ્તારના સેવાભાવી યુવાન મિત્રો દ્વારા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ભારત પાકિસ્તાનની યુદ્ધની સ્થિતિ વચ્ચે પણ એક આ યુદ્ધની અંદર રક્તની જરૂરિયાત પડે, જવાનોને મદદરૂપ થવાની ભાવના ઉદ્દેશ્યર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પની અંદર હજારોની સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરશે। મને આપની સમક્ષ જણાવતા આનંદ થાય છે કે અમારા ગુજરાત પ્રદેશ બક્ષી મોરચાના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયકે પણ આજે પોતે રક્તદાન કર્યું છે। એમને અભિનંદન આપું છું, સર્વ રક્તદાતાઓને પણ અભિનંદન આપું છું અને આ કાર્યક્રમનું આયોજન કરવા માટે પીએન માળી ફાઉન્ડેશનના અધ્યક્ષ પીએન માળીને પણ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવું છું। ધન્યવાદ। આજે અમે અમારા ફાર્મ હાઉસ ઉપર મેગા કેમ્પનું, બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે અને ખૂબ જ મોટી સંખ્યામાં અમે ભાગ લેવા બધા વધાર્યા છીએ અને છેલ્લા 4-5 દિવસથી અમે સોશિયલ મીડિયાથી બધાને અમે એવું કીધેલું કે આપણે આ જે અત્યારે સૈનિકો માટે ક્યારેક ઇમરજન્સી બ્લડની જરૂર પડી જાય તેનું માર્ગદર્શન અમારા સાંસદ સભ્ય શ્રી મયંકભાઈ નાયક,
જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા બાપુ, બનાસકાંઠા કલેક્ટર સાહેબ, બનાસકાંઠા એસપી સાહેબ અને મોટી સંખ્યામાં આજે બધા જોડાયા પણ છે. આ કાર્યક્રમમાં જે આપણા સૈનિકો માટેનું અમે એક અભિયાન ઉપાડ્યું હતું, એના માટે કેટલા જ લોકો જોડાયા છે ને ખૂબ સારી એવી બોટલ આવશે. સવારે 8:30-9 વાગ્યાથી આ કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે ને અમારા સાંસદ સભ્ય મયંકભાઈ નાયક ને બક્ષી મોરચાના અધ્યક્ષ એ પણ આજે આપ જોઈ શકો છો, બ્લડ પોતે જાતે પણ ડોનેટ કરે છે. તો રાષ્ટ્રીય સેવામાં આ બધા જોડાયા, એના માટે હું બધાનો ખૂબ આભાર માનું છું ને બધાને ખૂબ ખૂબ અભિનંદન કે આપણે ક્યારે પણ એવી કોઈ જરૂર પડે ત્યારે આ બધા આપણે સાથે મળી ને એક હિન્દુ રાષ્ટ્રને મજબૂત બનાવીએ, એ રીતનો અમારો બધો કાર્યક્રમ છે.